નમસ્તે મિત્રો, મારું નામ રૂપા છે. હું 26 વર્ષની છું. તો મિત્રો, આખી વાર્તા સાંભળો તો પહેલાં તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને આવી જ વાર્તા સાંભળવા માટે બન્યા રહેજો દરરોજ. તો મિત્રો, આપણે વાર્તા શરૂ કરીશું. આ એક વાર્તા છે કાકાની. તો મિત્રો, હું દિલ્હીમાં રહું છું. મારા પતિ નોકરી કરે છે. મારા કાકા પણ એકલા રહે છે, કારણ કે તેની પત્ની ટીચર તરીકે બહાર નોકરી કરે છે. તેમનું ઘર મારા ઘરથી ખૂબ દૂર નથી. ઘણા દિવસથી હું એકલી હતી, એટલે મેં વિચાર્યું કે કાકાના ઘરે જાઉં. સાંજના 9 વાગે કાકાનો ફોન આવ્યો કે આજે આપણે બંને સાથે દિવાળી ઉજવીએ, તો તમે મારા ઘરે આવો. મેં કહ્યું સારું, હું પૂજાપાઠ કરીને આવું છું. હું 10 વાગે તેમના ઘરે પહોંચી અને ત્યારબાદ અમે બંને બહાર આવ્યા અને અન્ય પડોશીઓને મળવાનું શરૂ કર્યું. બધાને મળીને અમે ખૂબ મજા કરી. આવી પછી બહારથી જમવાનો ઓર્ડર આવ્યો અને અમે બંને સાથે બેસીને જમ્યા અને સાથે બેસીને થોડોક જમ્યા અને સાથે બેસીને બિયર પણ પીધું. મારા પરિવારમાં બિયર પીવી તે અસામાન્ય છે. પછી અમે બંને એકબીજાની ખુશી તેમજ દુઃખની વાતો કરવા માંડ્યા. કાકા કહેતા હતા કે તમારા કાકી 8 દિવસની બહાર રહે છે. શું આ કોઈ જીવન છે? લોકો વિચારતા હોય છે કે પત્ની ખૂબ જ સુંદર છે, પરંતુ તેની લાઈફ સારી નથી. પણ હું જાણું છું કે મહિનામાં માત્ર એક જ વખત તેમની સાથે આનંદ કરી શકું છું. પરંતુ તેણે કહ્યું, સોરી, હું તમારી સાથે ખોટો શબ્દ બોલી ગયો છું. મેં કહ્યું, કંઈ વાંધો નહીં કાકા, જ્યારે આનંદ ના મળે ત્યારે બધા જ એવું કહેશે. હવે મને જુઓ, હું એકલી છું અને મારા પતિ પણ નોકરી માટે દૂર ગયેલા છે. તેથી હું પણ તમારી જેમ કાંઈ પણ કર્યા વગર જીવું છું. મારાથી રહેવાતું પણ નથી અને કોઈને કહેવાતું પણ નથી. અમે બંને ખુલ્લેઆમ વાતો કરતા હતા, કારણ કે અમે બંને નશામાં હતા. જ્યારે કાકાએ કહ્યું કે આપણે બંને આજે દિવાળી કેમ નથી ઉજવતા. હેપી દિવાળી કહીને અમે બંને ભેટી વળ્યા. કાકાએ મારા પણ કાઢી નાખ્યા અને તેણે પણ કાઢી નાખ્યા. તેની પાસે જે વાજિંત્ર હતું તે ખૂબ જ મોટું હતું અને બિયરના નશાએ મારા શરીરમાં આગ લગાવી હતી. ડાબલીની અંદર પણ ભીનાશ આવી ગઈ હતી. મિત્રો, જો કોઈ વ્યસન કરે છે અને બીજો નશો કરે છે, તો તેને બીજા કશા વિચાર આવતા નથી. આ સ્થિતિ બને છે માટે ભયંકર છે. કાકા આનંદમાં મધ ભરેલી ડાબલી પીવા લાગ્યા અને તે પણ ખૂબ જ ગમતું હતું. તેણે મારા પગને અલગ કરી ને થોડીક જગ્યા બનાવી. ત્યારબાદ તેઓ નશામાં શું કરી રહ્યા હતા તેમને પણ ખબર ન હતી. જો મિત્રો, વાર્તાનો આગળનો ભાગ તમે સાંભળવા માંગો છો હોય તો વાર્તાને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે એકવાર ફરી મળીશું એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બાય બાય. ટાટા ટાટા બાય બાય.